તાલુકાના મજપુર રેલવે પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અજ્ઞાત દર્દી દ્વારા ઘટનાને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પવિત્ર રક્ષાબંધન પૂર્વ અને બહિષ્કાર અંગેની બંનેની આ આકસ્મિક ઘટના સમગ્ર પરિવારના પંથકને હમસાવી દીધા અને રાજપીય દર્શન કરવા માટે વહેલી સવારે નીકળેલા ભાઈ અને બહેનની વચ્ચે કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનાના પગલે સમગ્ર મુઝફ્ફર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને 25 વર્ષની યુવાનને મંદિરે જતા કરંટ લાગ્યો. અને પ્રાપ્ત વિગતો અનુસાર જે મુઝફ્ફર રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારના ઘરની પાછળ આવેલા જે મંદિર ખાતે જવા માટે 25 વર્ષીય યુવાન જયદીપ પઢિયાર આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે દર્શન કરવા માટે નીકળ્યા હતા. રસ્તે જતી વેળાએ અચાનક તેની ભારે કરંટ લાગ્યો હતો અને ભાઈને અચાનક વીજ આંસુ લાગતા તેમને બૂમ નીકળી ગઈ હતી. ભાઈને બચાવવા જતા બહેનને કરંટ લાગ્યો. આ સમગ્ર ઘટના જયદીપને બહેનને મિત્તલ પટેલની નજર સામે જ ઘટી હતી. પોતાની નજર સમક્ષ ભાઈને મુસીબતમાં મુકાયેલો જોઈને બહેન મિત્તલ તરત જ ભાઈને બચાવવા માટે દોડી આવી હતી. જોકે કાળની કઠી અને ક્રૂરતા દુર્ભાગ્ય લઈને ભાઈને જે બચાવવાના પ્રયાસ દરમિયાન જે મિત્તલ અને વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ. કરંટ એટલો તીવ્ર ગંભીર હતો કે બંને ભાઈ બહેન સંભાળતા કોઈ મોકો મળ્યો ન હોય તેના ઘટના સ્થળે પ્રાણ પંખે ઉડી ગયા હતા. વહેલી સવારે બનેલા ગુજરી ઘટનામાં થતા આસપાસમાં રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આવેલી માહિતી મુજબ પાદરા પોલીસ મથક કાફલો દોડી આવ્યો હતો, જ્યાં પોલીસ સ્થિતિનો પંચનામો કરી અકસ્માત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને બહેનોને પોસ્ટમોર્ટમ પાદરા સામૂહિક કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર માટે ગણતરી દિવસો બાકી છે. ભાઈ બહેનને એકસાથે દુનિયામાં છોડી દેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માતા પિતા સ્વજનો આકર્ષક વાતાવરણમાં બની જેમાંથી યુવકના બંને શોકનો માહોલ અને પંથક એક થયો છે. જેમાંથી ઘટનાની સમગ્ર મુઝફ્ફર રેલવે વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.